બનાસકાંઠા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાન હેઠળ એસઓજી શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કંસારી ટોલ નાકા નજીકથી એક હોન્ડાઈ ઓરા કારમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન અને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીના કબજામાંથી 16 ગ્રામ મેફેડ્રોન, 1 કાર, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 5.78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા રેન્જના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કંસારી ટોલ નાકા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન હોન્ડાઈ ઓરા કાર GJ08 CS 1327ને અટકાવી તપાસ કરતા આરોપીઓ પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં જોગેશ કુમાર, મહેશ કુમાર ઠાકોર અને સાહિલ પ્રવીણભાઈ વાઘેલા પરમારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જોગેશ કુમાર LLB અને MPhil જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવે છે તેમજ MPhil અભ્યાસ દરમિયાન યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂક્યો છે. તે ડીસા અને પાથાવાડાની વિવિધ કોલેજોમાં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યો હોવાનું પણ હાલ PhDના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવકનું ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાં નામ સામે આવતા એસઓજી દ્વારા સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન NDPS એક્ટ હેઠળ 8C, 22B અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.